સુરત જિલ્લાના મહુવા અને અંબિકા તાલુકાના મહુવા અને વાસફોઈ ખાતે રોમિયોગીરી કરતા બાઇક સવાર સાયલેન્સર કાઢીને ફરતા રોમિયો। મોટા ભાગના રોમિયો મહુવા અને વાસફોઈ ખાતે આવેલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોવાનું નજરે પડતું દેખાઈ રહ્યું છે। તો શું મહુવા અને વાસફોઈ હાઈસ્કૂલમાં આવું જ શીખવવામાં આવે છે? હાઈસ્કૂલ છૂટવાના સમયે રોમિયોગીરી કરતા વાસફોઈ ખાતે આવેલા હાઈસ્કૂલની વિદ્યાર્થિનીને બાઇક દ્વારા અડફેટે લેતા બાઇક સવાર વિદ્યાર્થિનીને નાની મોટી ઈજા પહોંચી હતી। જો કે વિદ્યાર્થિનીનો આબાદ બચાવ થયો હતો। શું આવા રોમિયોને કોઈનો ડર જ નથી કે અનાવલ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? હાઈસ્કૂલ છૂટવાના સમયે રોમિયોગીરી કરતા લુખ્ખા તત્વો સામે મહુવા અને અંબિકા પોલીસ ક્યારે ખોલશે આંખ? કે પછી કોઈનો જીવ જાય પછી લોભામણા પ્રોત્સાહન મહુવા અને અંબિકા પોલીસ આપશે? અંબિકા તાલુકાના વાસફોઈ બામણિયા ચોકડી પર આવેલા સર્કલ પાસે વાસફોઈ ખાતે આવેલ હાઈસ્કૂલના વિદ્યાર્થી જ કાબૂમાં નથી તો બાપાના પૈસે લીલા લહેર? બાઇક સવાર હાઈસ્કૂલના વિદ્યાર્થી હોય સુઝુકી અને સ્પ્લેન્ડર જેવી બાઇકનું સાયલેન્સર કાઢીને રખડતા નજરે આવતા હોય અને વિદ્યાર્થીની સાથે કેટલાક લુખ્ખા તત્વો પણ કેમેરામાં કેદ થયા છે, તો શું આવા બેદરકાર વિદ્યાર્થી અને આવા લુખ્ખા તત્વો અને રોમિયોગીરી કરનાર પર મહુવા અને અંબિકા પોલીસ ક્યારે લગાવશે લગામ? અને ખાસ કરીને જોવાનું તો એ રહ્યું કે મહુવા પોલીસની પીસીઆરની સામે જ મહુવા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ખુલ્લી ચેલેન્જ આપતા નજરે ચડે છે। લો બોલો, મહત્વની વાત તો એ છે કે મહુવા પોલીસ સ્ટેશન પર જ પાર્કિંગ કરીને હાઈસ્કૂલમાં ભણવા જાય છે। બ્યુરો ચીફ હનીફ ખાન, મહુવા।